દોસ્તો, દુનિયામાં એવી કોઈ વસ્તુ નથી જેની કિંમત આપણે આપણા મા બાપના પ્રેમથી કરી શકીએ। મા બાપ એ લોકો છે જે આપણા ચહેરા પર એક સ્મિત જોવા માટે પોતાની ઘણી ખુશીઓ ભૂલી જાય છે। આપણે મોટા થઈ જઈએ છીએ પણ તેમની નજરમાં આપણે હંમેશા તેમના નાના બાળક જ રહીએ છીએ। જ્યારે આપણે નાના હતા ત્યારે ચાલતા પણ નહોતા આવડતું, ત્યારે માએ આંગળી પકડીને ચાલવતા શીખવ્યું। આપણે પડતા હતા ત્યારે તે આપણને આવીને ઉઠાવતી હતી। પિતા પોતાના થાકને છુપાવીને આપણા સપનાઓ માટે મહેનત કરતા હતા। ક્યારેક પિતાના ખિસ્સામાં પૈસા ઓછા હોય છે પણ આપણા માટે તેમની હિંમત ક્યારેય ઓછી નથી હોતી। મા બાપ આપણને જીવનમાં આગળ વધતા જોવા માગે છે। તેમણે આપણે પાસેથી મૂંગી ભેટો નથી જોઈતી, એટલે બસ એટલું જ જોઈએ છે કે બાળક ખુશ રહે અને તેમને માન આપે। પણ જ્યારે આપણે મોટા થઈ જઈએ ત્યારે એ જ મા બાપ આપણને જૂના લાગવા લાગે છે। તેમની વાતો આપણને લાંબી લાગે છે, તેમની સલાહ આપણને ગમતી નથી। આપણે આપણા મોબાઈલમાં એટલા વ્યસ્ત થઈ જઈએ કે એમની પાછળ બેઠેલા મા બાપને પણ સમય આપવાનું ભૂલી જઈએ છીએ। યાદ રાખજો, જે દિવસે તમારી પાસે દુનિયાની બધી વસ્તુઓ હશે પણ મા બાપ તમારી પાસે નહીં હોય, એ દિવસ તમને સમજાશે કે દુનિયાની સૌથી કિંમતી વસ્તુ શું હતી। જો તમારા મા બાપ આજે તમારી સાથે છે તો તેમને સમય આપો, તેમની સાથે બેસો, તેમની સાથે વાતો સાંભળો અને એકવાર દિલથી કહો, મમ્મી પપ્પા તમે મારા માટે બહુ ખાસ છો। વિશ્વમાં ઘણા લોકો તમને સફળ થતા જોવા માગતા છે પણ તમારા મા બાપ એક એવા લોકો છે જ્યારે તમારી સફળતા કરતાં તમારી ખુશીને વધારે મહત્ત્વ આપે છે। તેથી મિત્રો, મા બાપની કદર તેમના જીવતા હોતા દરમિયાન જ કરી લેજો, કારણ કે સમય પાછો ક્યારેય નથી આવતો। પૈસા પાછા આવી શકે છે, મા બાપથી ખાલી પડેલો હાથ ફરીથી પકડી શકાતો નથી। જો તમને તમારા મા બાપ પર ગર્વ હોય તો આ વિડીયો તેમને જરૂર બતાવજો અને આવા જ વિડીયો માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, ફોલો કરી લો અને વિડીયોને લાઈક કરીને પોતાના મિત્રો સુધી પણ શેર કરો।